સર, તમે સીડ સિલેક્શનને લઈને ઘણી બધી વાત કરી, પણ એક્ઝેક્ટલી કયા કયા એવા ફેક્ટર્સ છે જે ખાસ કરીને કોઈ ફાર્મરે બહુ જ ધ્યાનમાં રાખવા જોઈએ બિયારણ પસંદ કરતી વખતે? જનરલી બિયારણમાં ખેડૂતોને અનુભવ હોય કે ભાઈ આ કંપનીનું બિયારણ સારું છે, તમારે આવું જોવું છે. ખેડૂતો શું જોવું છે કે એની જમીનમાં અમુક જગ્યાએ લોકો એવું જોતા કે ભાઈ મજૂર ઓછા જોઈએ. તાર કપાસની અંદર આમ જોઈએ કે મોટા છીણવા હોય તો એની અંદર વીમાની મજૂરી ઓછી લાગે, એ પ્રમાણે પસંદગી કરવી જોઈએ. તો એમાં સુકારા રોગ ના લાગતો હોય તો એવી વેરાયટી પસંદ કરવી જોઈએ. એમાં જમીનમાં સુકારો આવતો હોય તો, ઘણી જમીનમાં એવો સુકારો ના આવતો હોય તો એને પછી વધારે ઉત્પાદન આપે એવી વેરાયટી પસંદ કરવી જોઈએ. બાજરીમાં ધારો કે પાવાનો રોગ આવતો હોય જેની જમીનમાં, એ લોકોએ એ ટાઈપની પસંદગી કરવી જોઈએ જ્યાં પાવાનો રોગ ના આવતો હોય. એટલે આમાં કેવું છે કે ધારો કે તમે આ વર્ષે સારું બિયારણ લીધું અને સારું પાક્યું, તો તમે તમારા ઘરના કોઈ ખર્ચા, લગ્ન હોય, તમે ટ્રેક્ટર લાવવું હોય, એ બધાની અંદર તમારું ઉત્પાદન સારું આવે તો તમે એ બધા ખર્ચા કરી શકો અને તમે એફોર્ડ કરી શકો. એટલે બિયારણની પસંદગી તમારે ખાસ રાખવી જોઈએ. ખાસ ભલામણ છે. લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી.